મને કોઈ વસ્તુની ભૂખ નહીં, ખોટ નહીં. મારા શ્રીફળ ચુંદડીની ખોટ હોય તો તમારે જેવા ભક્તો જોડે શું લેવા લઉં? આખું શ્રીફળ ચુંદડીનું ગોડાઉન માં ના પહોંચી જાઉં? આ શું ખોટું? મને મીઠાઈની ભૂખ હોય, કોઈ પેંડાની કે કાજુ કતરીની કે ગમે ત્યાંની, તો તમારી જોડથી શું લેવા આશા રાખું? ડાયરેક્ટ મીઠાઈના કંદોઈના તો ના પહોંચી જાઉં? એના મગજમાં ના વસી જાય આખી દુકાનમાં માતા ના લે? આ શું ખોટું? એનો અર્થ એ થાય છે કે માતાજીને કશી વસ્તુની ખોટ હોતી કે હોનાનું છત્તર ચડાવો તો મેરડીમાં રાજી થશે, અને લાકડાનું લાય તો એવું રાજી છું. આ શું ખોટું? એ તો ભક્તો એમના ભાવથી કોઈ પણ ભેટ માતાજી ભગવાનને સમર્પિત કરે, એના શરણોમાં સમર્પિત કરે ને, તો માં હોય ને હંમેશા એનો આરાધ્ય દેવ જે હોય ને એ ભક્તોનું ભાવનું માન રાખી અને સ્વીકારી લેશે કે હાર લાય, તું શું લાયો? કે માં હું તારી હાથર આ લાયો. તો ભલે એ વસ્તુમાં કોઈ મીઠાશ ના હોય, કોઈ મીઠાઈમાં કદાચ મીઠાશ ના હોય, છતાંય માના હારી લાગે. આ શું ખોટું? એનું ઉદાહરણ જોઈ લો રામાયણમાં. શબરીના એઠા બોર મારા રામે ચાખ્યા. આ શું ખોટું? વિદુરજીની પત્નીએ કૃષ્ણ ભગવાનને કેરું ખવડાવ ભાવમાં કેરું હાથમાં રાખ્યું, છોડિયા ખવડાવી દીધા. ભગવાન છોડિયા ખાઈ ગયા. ખબર છે ને બધું? એ તો જેને જોયું હશે, સાંભળ્યું હશે, એને ખબર હશે. તો જો સબરી રામ માટે કદાચ એટલા ભાવ વિભોરમાં થઈ અને મારા રામને કોઈ બોર ખાટા ના લાગે એના માટે વીણી 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 અને ચાખી ચાખીને ભગવાનની આગળ ધરતી કે લો પ્રભુ આ સ્વીકાર કરજો, તો ભગવાન એ આઠા બોર જો ખાઈ જતા હોય તો ભગવાનને શું જોઈએ છે? ભાવ જોઈએ છે. માતાજીને શું જોઈએ છે? એ ભાવમય પ્રેમ હોય તો. હા શું ખોટું? તો ભાવથી લાવો છો ને તો દરેક વસ્તુ, દરેકની ભેટ હું ખુખાર મેરડી હસતા હસતા હું દરેકની ભેટ સ્વીકારું છું. વિશ્વાસ રાખજો, મારા ધામમાં આવીને કદાચ શ્રીફળ ગમે તો મૂકી દીધું હશે ને, પણ એ શ્રીફળની તમને કદર નહીં હોય, મને ખુખાર મેરડીને 100% કદર છે. આ શું ખોટું? તો આવી ભાવથી કદાચ તમે માતાજી માટે કંઈ પણ લાવો એ સ્વીકાર છે. નહીં તો મારે કોઈ વસ્તુની ખોટ, તમારી માતાઓને કોઈ વસ્તુની ખોટ,